જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો વાગવામાં વાગી જશે 10:20 અને આપણે હવે પેલા ઘેર જવા માટે રેડી થઈ જાય છીએ. તો આપણે હવે પેલા ઘેર જઈ અને લગભગ આજ તો દુકાનનો સામાન લેવા જવાનું નહીં, એટલે આપણે જાવ એસબી કોમ્પ્લેક્સ છે અને હજુ પણ વિડીયો લગભગ એડિટિંગ કરવાનું બાકી પડ્યું આજે જે મળવાનું છે એ રહ્યું. તો આપણે વિડીયો એડિટિંગ કરી દઈએ એસબી કોમ્પ્લેક્સમાં બેસીને, એસબી શોપિંગમાં બેસીને અને વિડીયો અપલોડ કરી અને પછી આપણે વિડીયો અપલોડ કરી અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો જોડે રહેજો બ્લોગમાં. અને એની પહેલાં કદાચ મેળ આવશે તો એસબી કોમ્પ્લેક્સ જશું, એ કણે આપણે બ્લોગ ચાલુ જ રાખશું. તો જોડે રહેજો બ્લોગમાં. મિત્રો આપણે આવી જાય છીએ એસબી શોપિંગ અને આ બાજુ જોઈ લો શ્રાવણ બેઠો હોય, પેલી બાજુ વિષ્ણુજી બેઠા. વિષ્ણુલાલની કાલની પોઝિશન છે એરી મારા વિડિયોની. આજે યદ બેઠા હે કાલે તાણે વિપુલભાઈ ચેનલ બનાવે તો કે. અને આ બાજુ આપણા વિપુલભાઈ, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, બે શબ્દ કહો. એવી ભગવાન માતાજીને પ્રાર્થના. બરાબર, બે શબ્દ બોલાવો. આવું બોલો કોક યાર. અમે આટલું બધું બોલ્યા, તમે કોક તો બોલો. જય માતાજી સર. ચમ ના આવડે એવું. આ તો મારે તારે તો હું ઢંપલેન ઉપર લઈ ગયો. મને ના આવડે. આ તો તે બુઢા પણ ટોપિક આલ્યો, આખો વાત કરી. બીરા બોલ કે આમ તો ઘણું બોલતો હોય યાર. તાર વિડીયો ચાલુ એટલે બંધ જ થતો નહીં. મને ના આવડે એવું. બધાને એવું કે ના આવડે. વહેલા ઉઠીને આયા છીએ, હા. હજુ ફ્રેશ થયા નહીં. મેં થોડા ફ્રેશ થઈએ હજી ઘણા. હવે શરૂઆત થાય છે બ્લોગ બનાવવાની અને આપણે શોપિંગની હવે શરૂઆત છે. લગભગ 9 વાગ્યા, 10, 11, 12 વાગે પછી 9 નહીં વાગે, મારા ભાઈ 10:30 છે. હું લેટ આવ્યો એટલે મને 9 વાગે લાગ્યા. 10 વાગે આવ્યો. ઓના લીધે યાર મારે હે ને મારા યાર બહુ કોમેન્ટો ખતરનાક આવવા માંડી. ચમ ભાઈ. તું યાર તને ખોટું લાગ્યું તું? ના રે. હા, તો અંદર યાર પબ્લિકે જેડા ખોટું લાગ્યું યાર. જેઠાલાલને ખોટું બધી લાગે. આપણે દરરોજ મસ્તી નહીં કરતા આપણે. દરરોજ દિલ્હીમાં. રોજ મસ્તી. તો તાણે અમે કાલે બોલાવરાયા મારા વિડીયો છે કાલે. એવું? આજ મૂક્યું એમ. અને આ બાજુ રોમજી કોઈ બોલતો નહીં, મોઢા પરથી મોજ ઉડતી રહી છે. તું ચમ આવેલો એકણ ઉભી પાર્લર મેલી? પાલક રજા. હાલો હા? ઓફ ડ્યુટી. રાતે. હાલો ઓફ ડ્યુટી. રાતે રજા હોય છે, દાડે રજા હોય તો પાલક તો નહીં કરે. આમથી આમ કરે ઘડી વાર. એક અઠવાડિયું આ ભાઈ, અઠવાડિયું નાગજી. ચેવો બેઠા છે. આમ ખાવા બદલે મારા બદલે ભાઈ. એ ભાઈ શિફ્ટ ચેન્જ થાય આપણે ઓપરેટર એવી રીતે. પાવ આયો. ચો આયો. તો આ બાજુ વિષ્ણુ બેઠા અહીં. વિષ્ણુ કે બોલતા નહીં યાર, અહીંયા પૂછો ચો આયો. શ્યામ એવું લાગી યાર. મને લાગે. ગેડા ના ચાલે હો ભાઈ. આ વસ્તુ ન કમું પડે. એક જણો છે આવી ક્યારે બતાવે તો રૂવાટો પછી ગયો સીધા. એ કઈએ થઈ ગયા. લગભગ ઘણા ખરા માટે ઉભા કરી નાખે. ના ના વાત સાચી. ચમ એટલે ભાઈ તને અમે પરમિશન આલી, આનો મતલબ તું ઘોડો ના કરી યાર. ચમ યાર ફોન મિલતું નહીં. બંધ કર. ભાઈ અમારા દિલાજી અંકલ ડિસ્કસ થયું કે અમે વિડિયો ને કલાક બનાવવાના, અડધો કલાક. હા, એમ ઇજ્જત થી જવાના તો ખુશી લાગી દી ચાલુ. હું કોપી પણ તું બંધ કર કે હવે. કોપી આવે યાર. હો વિષય બંધ ના થાય યાર કેમેરો યાર. કરે કે એનું ચાલુ બધા બોલી રહ્યા. સવારથી ઉઠીને હોજ સુધી ચાલુ કરે છે બંધ કરાવ. તો વાગવામાં વાગ્યા છે 8:30 અને આપણે નોકરી પરથી ડાયરેક્ટ આવી જાય છીએ પંચમુખી મોબાઈલે. તો આપણે લગભગ 10-15 દાડે વેકણ વાળો તો હોય જ છે, કારણ કે કોકનું કોક હોય એટલે આબાનું થાય. ટફર ન ખાવાનું હોય, કવર લેવાનું હોય, મોબાઈલ લેવાનો હોય, અથવા તો તૂટેલા મોબાઈલ હમા કરાવવાના હોય. તો આપણો વેકણ હોય જ છે. અને આજ આપણે અહીંથી એક એરબડ્સ લીધા છે. એરબડ્સ જ કહેવાય ને? એરબડ્સ લીધા છે અને 2 ફોન રિપેર કરાયા છે વૈભવભાઈ જોડે. તો તમારે જો કોઈ જરૂર હોય તો આવજો, બહુ એમ કે વ્યાજબી ભાવે કરી આલે. જોઈ લો આપણે 2 ફોન આમાં કરાયા છે અને આ એરબડ્સ લીધા છે. ગમે તેવો મોબાઈલ હશે રિપેરિંગ થઈ જશે. આઈફોન હોય, સેમસંગ હોય, આઈટેલ હશે, લાવા હશે, ટેકનો હશે, પોકો હશે, વિવો હશે, ડિસ્પ્લે નાખવી હશે, કોઈ પણ ચાર્જિંગ સોકેટ હાથે XY Z રિપેરિંગમાં કંઈ પણ કાજ થઈ જશે. અને એ પણ એમ કે એકદમ વ્યાજબી ભાવે. વ્યાજબી ભાવ એકદમ બરોબર, વ્યાજબી ભાવ. ભાવમાં જોવું નહીં પડે બિલકુલ નહીં. જો 10 જગ્યાએ પૂછી લેવાનું એવું લાગે તો હા. ભાવમાં. બરાબર. તો કારણ કે હું આઈકણ જ આવું, બીજી કોઈ દુકાને લગભગ જતો નહીં. તો આપણે હવે
આ જે 2 મોબાઈલ આમાં કરવા આવ્યા હતા એ મોબાઈલ લઈ લઈએ, આ એરબડ્સ લીધા છે અને આ બધું લઈ અને હવે આપણે જઈએ ઘેર. તો આજ તો બપોર પછી નોકરી ઉપર હતા એટલે બહુ લોગ ઉતાર્યો નહીં, પણ હાલ મેળ આવશે તો આપણે જાવું કોમ્પ્લેક્સ છે અને દિલોમાં બધા બેઠા છીએ તો એ આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દેવું. અને વૈભવભાઈ જય માતાજી. જય માતાજી. તો આપણે હવે નીકળીએ, ચલો ભાઈ, મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. ઓકે ભાઈ. આપણે હવે ઘેર જમી અને પછી આવી ગયા હતા વૈકાણ એસબી કોમ્પ્લેક્સ છે અને આ બાજુ સુધી ખબર નહીં આવી રહ્યો તો અમારે દરવાજ કરી જાજી ગયો. કેમ જાજી રહ્યા સુધી? જો ભાઈ તને એક વાત કહી દઉં હું કે એનામાં તો ચડતો નહીં બરાબર, એનું ઓપરેશન થયેલું છે તો મારા કોઈ બોલતો નહીં એટલે એનો પાવરમાં આવી ગયો. એના મને કે હું ગમે બોલ્યો ચાલશે, પણ એને ખબર નહીં કે What are you doing? What are you speaking? Don't cross your limit. Don't cross your limit. હું મારી લિમિટમાં જ છું ભાઈ. તો લિમિટમાં જ મને રહેવાનું. મારી લિમિટ ખબર છે લિમિટમાં જ રહેવાનું. બરાબર. હું મારી લિમિટ છોડે ને તું તૂટી I જાય, don't care, હું તમારા જીવન તું તૂટી જાય, તમારા તું જીવન તૂટી જાય. તમારા જીવન ignore જતો રહ્યો પછી તારો કંટ્રોલ ન લેવડાવતો. આજ તારીખ ઉપર આવી ગયા. તાણ. બસ મને આટલા જ છે હિન્દુ. આજ તારીખ ઉપર આવી ગયા. જેના આજ તારીખ ઉપર આવે ત્યારે જ જેના- પોગી વળે. બાકી તો એ તો- બોલવામાં તો આપણા સામે કોઈ નહીં પોગી વળતા. છેલ્લે આ શરીર જોઈને ડર લાગે. એ તો- બાકી તો એ તો આપણે જેના બવડામાં બળ હોય ને એ જાત ચાલાકી ઉપર આવે. તો એ આવ શું છે સારું એમ? બસ મજા કેવું છે કહો? શાંતિ. શું કેવું સાચું ને ગોવા? વાત સાચી વાત. જેના બવડામાં બળ હોય એવી જાત ચાલાકી ઉપર આવે. તાણ લે બસ. આમાં તો તમે બે એક તમે બે એક ની થઈ ગયો એમ નહીં. એક ડિલિવરી આપવાની આપણે હા પણ ભાઈ આવે એની વાટ જોઈ રહ્યો હું. હા કેટલા વાગે જોઈ એટલે રહ્યો? ચાવી લઈને તું ઉભો થઈ રહ્યો એમ ને હાલવા. કાલથી ઊભા મૂળ કરાવે. ડિલિવરી આપવા માટે કમ્પ્લીટ રેડી કરાય. આવડ્યું? આ ભઈલું હે ને? કોણ? હું ભાઈ હું એ તો વાંધો નહીં, હું હાલ દઉં. આવડ્યું? તમે બે જણા એક ખાઓ તો અમારું છોકરું મોણો નહીં ભાઈ. લે, એમને ભાઈ કઈ delivery જાય આપવા ને? દે. ચોયના છો રૂનીથી દેવી છો રોનેરથી બરોબર. રોનેર જતો ને રાતે ના હોય હા બે દાડા રહે. મને ખબર. વીટીવાન લગન. તું તારા માસીના છોકરાના લગ્નમાં જો તો મને ખબર છે. બોલ બીજું બીજું બોલ બોલ કી માની મારા કોઈ બોલવાનું નહીં. હું થોડું એક ફોર્મ હે એ પટાઈ લઉં. અને મારા 2 દાડા બ્લોગ આવ્યા નહીં. હા એ કારણ એવું હતું કે શૂટ થઈ નહીં ગયા. કશું કારણ હતું નહીં. તું આળસું છે મારા જેવો થોડો થોડો. શું કેવું કરણ? ના ભાઈ એવું નહીં ભાઈ. જો ઇગ્નોર કરી દીધો ભાઈ. આપણો સુખનો સૂરજ વિડીયો ખબર હે ને? આ બ્લોગમાં નહીં જણાવીએ. આયરા બ્લોગમાં નહીં કહીએ. કાલ કે કાલના બ્લોગ અમારો સુખનો સૂરજ વિડીયો કાલના વિડીયો ખબર પડશે તને. પર્સનલમાં તો કહી દેજો. પર્સનલમાં તો કહી દેજો ભાઈ. ના કહું ખાવા કરવાનું તો ભાઈ રોજ વિડીયો જોવું કે ના જોવું? કાલનો વિડીયો જોવો પડશે કોક કરીને મારે. હા? કે કાલ તો શૂટનો કાલ આવશે એનો નહીં, કાલ બનશે ને પમદાળ આવશે. શું લીધું? બાઇક લીધું? હા? બાઇક લીધું? હું કશું કહેવા માંગતો જ નહીં. ફોર વ્હીલર લીધી? મારે કોઈ કહેવું જ નહીં. દઉં કેવું જોઈ લેવાનું આપણે. તો પણ ભાઈ આપણો હશે કઈ જ દે. આપણને એટલો વિશ્વાસ છે. પર્સનલમાં કહી દે, પેલો બ્લોગમાં નહીં કે વ્લોગ હું તમારા આગળ બધાના આગળ કહું છું. હું આને પર્સનલમાં નહીં કહું કે વ્લોગમાં નહીં કહું. એને ખબર પાડવી હોય તો આપણે જે કાલ વિડીયો બનાવીશું અને પમદાળનો વ્લોગ એરો જોવો હોય બરાબર. કાલના વિડીયો બનાવ ત્યારે જ હું તાર ભેગો આવી ગયો હતો. નહીં આવી ગઈ, જેમ નહીં આવી ગઈ. એટલું તો તું ક્યાં જવાનો? એમ સંતાડ હું કેવું કરણ અમારા કરણ બેન પર્સનલ છે તો ના હોય તો રાતે ભાઈ કાલા વગર આવે. મયુર કે તમને બોલો કામ બોલ્યા કે વાત સાચી. તો આપણે હજુ આગળ બેઠા જ છીએ તો થોડી વાર રહીને પછી કેમેરો ચાલુ કરીએ તો જોડે રહેજો બ્લોગમાં. આપણે ચાલી જાય. તો મિત્રો આપણે તો કેમેરો બંધ કરી નાખ્યો હતો પણ કરણની ફરમાઈશ હતી કે કેમેરો ચાલુ કર. માહીને કોઈ બોલર આપવું છે. માહી ગીત ગવડાવો કે? માહી આજ ગાશે ગીત. માહી આજુ સુધી ગીત ગાયું નહીં ને ગાવતા આવડતું નહીં. હાટું વાળું પડે. કયા વિડીયો ગાયું? તો ગાઈસ આજ સુધી તમે ક્યારે મારા મોઢે ગીત સાંભળ્યું નહીં હોય કે કરણભાઈના મોઢે બી નહીં એમને પણ સાંભળ્યું. ગાયા વગર નથી વાપર્યું હોય. મારા બ્લોગમાં કરણભાઈ ત્યારે હજી સુધી ગાયું નહીં અને જોયું બી નહીં હોય હજી સુધી.
આજનો બ્લોગ હજી એનો કાલે આવે ત્યારે ત્યારે પણ તો આ કાલ જ આવશે. એવું હે હા ચલો સ્ટાર્ટ નાવ. પછી તું એમ કે કરણ ભાઈ મને પેલું કે मुझे आता ही नहीं तो कैसे आप बोलोगे गावता आवड़ती नहीं ले मन हिंदी तो मुझे आता नहीं, आज तक मैंने हिंदी कभी बोली नहीं. कहाँ से आएगी मुझे हिंदी? ભૂલો રે સુધાર જો સમજણના સોટા એ મને ચરણો માલે જો ચરણો માલે જો ચરણો માલે જો. હા વાહ વાહ કરણસિંહ વાહ. અમારા મહારાજ રે પેલા પંપે હા. મહારાજે આ ભજન ગાયું હતું એટલે મને યાદ રહી ગયું એટલે મેં ગાઈ નાખ્યું. ગો તાર કોઈ ગાવું બરોબર. કરણસિંહ હવે તમારે કઈ બોલવાનું આગળ ગીત ગાવું ગાય તો તું ગા. એક મસ્ત ગઈ લે. ના તું ગા મારા લોકો મુક સારું ના લાગે. મેં તો ગઈ નાખ્યું ને. એક મસ્ત ના બીજું નહીં હવે એવું કોણ લાગી તો વાનસ કે ચમ કેમેરો ચાલુ કરે તો ખબર ના પડી. માહીને ગીત બરાબર માહીએ ગીત ગાયું ને એને એક્ટિવા સેલિંગ કરવા માટે જો હોય તો આવે એટલે પછી આપણે જો ગાય ગીત તો અંદર ગભરાઈએ ને કે પછી થોડી વાર રહી અને શું કીધું આ ચડાઈ ઘરે જવાની વસ્તુ છે ભાઈ આપણે ચડ્ડો ભાઈ નહીં આયા કેટલા ટેન્ટ ભાઈ કરવા. આવ્યા? પણ ભાઈ કોઈ હેરાન ના કરે કસ્ટમર નહીં હું ઓળખું ઓય હું તો ઓળખું. આપણા કરતા એક વાર ચડ્યો હતો ઓ હા બોલ બિચારામાં એમ અમારા કરતા એક વાર ચડ્યો હતો ને તું બસ યાદ કરાયું ઓળખ્યા વગર ના બોલીએ અમે. આપણે માહીની એવી શોપ હવે થઈ જશે બંધ એટલે આપણે આવી ગયા છીએ હરિભાના પાર્લરે. હા મસ્તી કરી શું કીધું? એકડથી કાઢા એટલે હોય આયા હા હા દીરા આપણે વિડીયો ખેંચવાનું ખેંચે તો આપણે વિડીયો ખેંચી નાખ્યું છે. 20 મિનિટનું મારે વિડીયો થઈ ગયું છે અને ગુલી આવ્યો છે. ગુલીને 5 મિનિટનો વિડીયો બન્યું છે. એટલે હા. ગુલી કે તું મને વિડીયો ખેંચાલ તો આપણે ખેંચી નાખીએ લગભગ 15 થી 20 મિનિટનું. તો હવે કઈ રીતે બોલવું એ ખબર પડતી નહીં. માહી ઊભો છે આવીને એટલે પણ આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો પણ ખાલી એડિટિંગ કરીને નાખી દઈએ તો કોણ હે? ભૂલો પડ્યો હોય કે ગુમતાજીની આજુબાજુ ભવનજી કરીને ના ભાઈ આપણે કોઈ ઓળખતા નહીં હોય ને ભાઈ ભૂલો પડ્યો હોય પવનજી કરી પવનજીને આપણે કોઈ વાપુરમાં ઓળખતા નહીં એટલે આપણે લોકો ભાઈ આપણે ઓળખતા નહીં. કેમેરો બંધ કરી જેટલા ટાઈમ પહેલા કેમેરો બંધ કરી દેજો. આખો અમારો સમાજ બ્લોગર સમાજ જો ખાલી બ્લોગર નંબર એક, બ્લોગર બ્લોગર નંબર 2 બ્લોગર નંબર 3 હું પોતે બ્લોગર નંબર 4 બ્લોગર નંબર 5 હવે મિત્રો હું બ્લોગ બંધ કરી દઉં. હું ખબર હે? બોલો. આમાં 70% બ્લોગરો બનાવવા એ બધાને બ્લોગ બનાવે હવે તમે બધા અમારા હોમ કેમેરો કરો મારે એક વાત કહેવી હા બોલો બોલો બોલો. તમારા બધા ચાહક મિત્રો રહ્યા તમને દરેકને ખબર હશે પણ જો આજો આપણો આખો પરિવાર હે ને હા તો બધી જગ્યાના બ્લોગ આયા તો મેં ડીસા એજન્સી ખોલી તો આ એકે ચેનલ ની અંદર બ્લોગ ના આવ્યો હું કરવાનું કહો? બરાબર, હવે શાંતિ રાખી હું જણાવું. જણાવું. આપણે હવે ચિયો જણાવશે ભાઈ એક આ ચર્ચામાં હું સામેલ છું. આ ચર્ચામાં હું સામેલ છું. ચર્ચા હતી ને મારે તમારાથી પગે ઉપડે એમ નતો. ચમ એ ચર્ચા હું તને પછી કહ્યો પ્રાઇવેસી છે આખી કેમેરો ભાઈ ચાહક મિત્રો ના કહેવાય હું કહી દે તું કે ના બરોબર કર્યું હોય ના હમણાં ચેવો નિર્ણય થયો છે એ પછી તું જોડે એવું? માર્કેટ હલી છે એવું લોગરો થી ને મારા આયા પર તો ઘરે ઘરે મારા વિરોધ થવા લાગ્યા દિલા આગળ 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 દિલા ટેન્શન નહીં લે વિરોધ પણ થાય માર્કેટમાં જેનું પન્નું હાલી જાય ને એનો વિરોધ કેવું બધા બંધો આપણે બધા માથાકૂટ કરી જ જઈએ અને ભાઈ સુખ શાંતિ વિડીયો ઓ મારશે આ ટેન્ડર આ છોકરું દેખાતું નહીં એટલે તમે આખી કહાની જે છે ને હું હમણાં બિહારી તો મિત્રો અમારા ડીસાની એજન્સી નું ઓપનિંગ થઈ ગયું ધમાકેદાર મેં કીધું તું મેં કીધું તમારો વિડીયો તું તાર મારા બધા વિડીયો જોઈ લે ત્રણે ત્રણ વિડીયો નાખ્યો લાલબાનીએ જઈ નહીં કે આખો તારા પર જ બ્લોગ બનાવ્યો કાલ એવું? હા હા તો ભાઈ આખો વિડીયો ના પર કે ભાઈ મેં નહીં આવાથી બનાવ્યો. મોઢે
એક કોઈ તો હવે આપણે એક કામ કરીએ એક કામ કરીએ મારી વાત આપણે લાલભા પર હોસ્ટિંગ ચાલુ કરવું કે લાલભાઈ એજન્સી નું આમંત્રણ અમને ના આપણો આખો પરિવાર છે. હવે ચાણા આવશે બધા કહળો આપણે ડીસા કાલ લઈ જુહાડો કાલ લઈ આપણે ગુરુવારે મારો બ્લોગ ઓને શૂટ કર્યો તો ભાઈ તો આપણે ઓમ જઈએ તો વાંધો નહીં અમે રવિવારે રવિવારે બધા ફિક્સ બધા final. હા Final. બરોબર ઓકે તો મિત્રો ફાઇનલી રવિવારના દિવસે અમારો બધા આખો બનાવીએ. બ્લોગ પરિવાર આવશે. ના, આના વિડીયો પછી આપણે મળશું ઈકન ડીસાની અંદર અને ગુરુવારે. મિત્રો એક વાત કહી દઉં કે જે રવિવારે મેં ડીસા જાઉં એટલે અમને બહુ મજા આવે કારણ કે બધા માણસો એક જેવા હશે. અમારો vlog એ પહેલા આના બધાને હે ને મિત્રો બસમાં બેહારીને લઈ જવું. ના, બસમાં નહીં જઈએ. ખર્ચો મારો બસમાં નહીં જઈએ. આપણે એ મારી વાત સાંભળો. બ્લોગ બનાવતા એ બ્લોગ મારી વાત ભાઈ આ વાત ધ્યાન ના કે પણ એમની વાત જ કોઈ નહીં. આપણે એસબી હિન્દુસ્તાની નું ઓપનિંગ પૂરું થઈ ગયું અને હવે લોગર નું ઓપનિંગ શરૂ બરોબર બોલ્યા. રવિવારે થઈ જાય ગુરુવારે રવિવાર કરે. ના રાખો કે યાર. ના, બરોબર. પણ શોપની અંદર જગ્યા ને રજા નહીં હોતી એવું? એક ટાઈમ જ આપણે જવાનું હોય ને. પણ એક ટાઈમમાં મને ના યાર, એટલે પણ મજા ગુરુવારે આવે. બધાને ફૂલ હોય ઉતાવળ મજા ના આવે ભાઈ. હા. બધા રજાના દિવસે મેચિંગ આપણે ગમે તે રજા મળી રહે. આપણે ઓલ ટાઈમ ગમે તે રજા. ગુરુવાર આપણે ગુરુવારે આપણે બધું આ ચાલે. રવિવાર. તું ભાઈ ભાઈ હું તો આઈ ગયો, હું તો આઈ ગયો. આઈ ગયો, તો ના કરાય. તું ભાઈ તો ના કરાય. ચો ચો તો ના કરાય. બ્લોગ બનાવે ગુરુવાર મેળાઈ જા વાગવામાં વાગ્યા છે 11:15 અને આપણે કોમ્પ્લેક્સેથી માહીને એના પ્લેટ ઉપર ઉતારી અને ઘરે આવી ગયા છીએ. તો આજનું જે રૂટીન હતું એ તમને વિડીયો બતાવી ગયો છું. તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળશું કાલે નવા વ્લોગ સાથે. અને હા કે હમણાં શું નવો અપડેટ એટલે દરરોજ કહું છું કે જે વિડીયોને કોમેન્ટની બાજુમાં હાઈપ હોય એ હાઈપ કરજો જેથી મને પોઈન્ટ મળે અને વિડીયો વધારે વાયરલ થાય. તો સપોર્ટ કરતા રહેજો અને મળશું કાલે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ. તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ.